ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બાજરાનું લસણિયું ખીચું. તો એના સારું આપણે બાજરાનો લોટ લીધો છે 1 કપ, અને લસણ તો લીલું લસણ આપણે લીધું છે આટલું, અને 1 મરચું આપણે આ મીડિયમ, બહુ તીખું મરચું નથી, મીડિયમ છે એમ. અને દહીં લીધું છે આપણે 3 થી 4 ચમચી. થોડાક લીલા ધાણા નાખશું, અને જીરું અડધી ચમચી જીરું આપણે વઘારમાં નાખશું, અને ઘી. તો આને આપણે ઘીમાં બનાવશું, અને ઉપરથી ઘી નાખશું થોડુંક. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને પાણી જોહે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો ઘણીવાર કેવું હોય કે ભૂખ લાગી હોય, અચાનક કંઈક ખાવાનું મન થાય કે કંઈક ખાવું છે, તો આ રીતે તમે ખીચું આપણે ઘણી જાતના બનાવ્યા છે, પણ આ રીતે અત્યારે શિયાળો છે તો તમે બાજરાનું બનાવી શકો એમ. તો પહેલાં આ લસણ છે એને આપણે સુધારી લેવું. તો તમે કોઈ પણ લસણ લઈ શકો, ઝીણું મોટું ગમે એ એમ, જે અવેલેબલ હોય એ. તો આને આ રીતે સુધારી લેવું. તો લસણ આપણે આ રીતે સુધારી લીધું છે. હવે મરચું, તો મરચું એ આપણે સુધારી લેવું. આને થોડુંક ઝીણું કાપશું આ રીતે. તો મરચું તમે તમારી તીખાશના હિસાબે નાખી શકો. એટલે બહુ તીખું નથી એટલે આપણે 1 નાખ્યું આ રીતે. હવે આપણે આ એક કઢાઈ લીધી, એમાં બનાવશું. તો ગેસ ચાલુ કરશું. આમાં આપણે ઘી નાખશું આ રીતે 1 ચમચી. ઘીને ગરમ થવા દે. તો ઘી આપણું ગરમ થઈ ગયું છે, એમાં જીરું નાખશું આપણે. અને મરચું નાખી દઉં. હવે એમાં લસણ નાખી દઉં લીલું. થોડુંક આપણે ઉપરથી નાખીશું ગાર્નિશમાં, થોડુંક રાખી દઈશું. થોડીક વાર ઘીમાં શેકી લેવાનું. આ રીતે થોડીક વાર શેકી લેવાનું. હવે એમાં આપણે પાણી નાખી દેવું. તો આપણે 1 કપ લોટ લીધો છે, તો આ 1.5 કપ જેટલું પાણી નાખીશું, કેમ કે આપણે દહીં નાખવાનું છે એટલે 2 કપથી થોડુંક ઓછું. હવે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. તો હવે આને આપણે ઉકળવા દેવું ઢાંકીને. થોડાક લીલા ધાણા નાખી દેવું. આ ઉપરથી નાખીશું, થોડાક આમાં નાખી દઈએ. ઢાંકીને ઉકળવા દેવું. તો પાણી આપણું ઉકળી ગયું. આ રીતે ઉફાણો આવી જવો જોઈએ. તો હવે આમાં આપણે આ દહીં નાખી દઈશું. મિક્સ કરી લેવામાં. થોડી ખટાશ આવે ને દહીંની, મસ્ત લાગે છે. તો હવે આમાંથી આપણે
લોટ નાખતા જાઉં અને મિક્સ કરતા જાઉં. ગેસ ધીમો કરી દઉં. થોડો થોડો નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. સાઈડમાંથી ઉકેલી લો આ રીતે. ગેસ એકદમ ધીમો જ રાખવાનો. હવે થોડુંક પાછું ઘી નાખશું આપણે ઉપરથી અને મિક્સ કરી દેવું. અને થોડીક વાર ઢાંકીને પાકવા દેવું. એક મિનિટ આમાં રહેવા દેવું, એકદમ ધીમો ગેસ રાખીને. તો આને આપણે 2 મિનિટ આમાં પકાવી લીધું. એકદમ અસર થઈ ગયું છે. એકવાર મીઠું ટેસ્ટ કરી લઉં આપણે. થોડુંક મોરું લાગે છે, થોડુંક મીઠું નાખી દે. અસર લાગે છે બાજરાનું. પાછું થોડુંક દહીં આપણે નાખ્યું ને એમાં એટલે એકદમ થોડીક ખટાશ પકડે ને એકદમ મસ્ત લાગે છે. ગરમા ગરમ શિયાળામાં મજા આવે, લીલું લસણ ને એમ ઘી ને બધું. તો હવે ગેસ બંધ કરી દઉં અને આપણે કાઢી લેવું. તો ગરમા ગરમ જ ખાવાનું ને. થોડોક ખાડો કરીને ઘી નાખશું. થોડોક મેથીનો મસાલો છાંટશું. ઓપ્શન છે, તમને ભાવે તો ખાઓ, નહીં તો ખાલી તમે લસણવાળો ખાઈ શકો એમ. થોડુંક લીલું લસણ નાખશું. તો તૈયાર છે આપણું બાજરાના લોટનું લસણિયું ખીચું. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બાજરાના લોટનું લસણિયું ખીચું.